મિત્રો નેક્સ્ટ ટોપિક છે ઉપનિશ્ચાયક અને સહઅવયવ. ઉપનિશ્ચાયક અને સહઅવયવ બહુ સરસ મજાનો ટોપિક છે. હવે આમાં સૌપ્રથમ આપણે ઉપનિશ્ચાયક જોઈએ. ઉપનિશ્ચાયક એટલે શું? તો નિશ્ચાયકનો ઘટક, ધારો કે નિશ્ચાયકનો કોઈ ઘટક છે ai છે, એ 1 2 હોય, એ 2 1 હોય, એ 2 3 હોય, એ 2 4 હોય, ગમે તે, એ 3 3 હોય, ગમે તે. ધારો કે નિશ્ચાયકનો કોઈ ઘટક ai છે જે i ની હાર અને j માં સ્તંભમાં, મતલબ આ જે છે એમાં પહેલા જે હોય ને એ હંમેશા હાર કહેવાય અને પછી જે હોય ને એ હંમેશા સ્તંભ કહેવાય. ai જે, ધારો કે હું એમ બોલું 8 2 3, તો 8 2 3 એટલે બીજી હાર ને ત્રીજો સ્તંભ. તો બીજી હાર ને ત્રીજા સ્તંભનો જે ઘટક હોય એ 8 2 3 કહેવાય. આપણે શ્રેણિકમાં જોયું છે. ઓકે, તો ai જે i ની હાર અને j માં સ્તંભમાં આવેલો છે. આ હાર એટલે કે કયો ai એમાં એ હાર અને એ સ્તંભ એને આપણે દૂર કરી દઈએ તો બાકીના જે ઘટકો છે તે જ સ્થિતિમાં રાખતા મળતો જે નિશ્ચાયક છે એ નિશ્ચાયકને ઘટક aij નો ઉપનિશ્ચાયક કહેવાય. ઘટક aij ના ઉપનિશ્ચાયકને mij. ધારો કે a12 હોય તો એના ઉપનિશ્ચાયકને m12, a23 હોય તો એના ઉપનિશ્ચાયકને m23. ઓકે, હવે ઉપનિશ્ચાયક કઈ રીતે મેળવવો હું ફરી કહી દઉં. જે ઘટકનો ઉપનિશ્ચાયક મેળવવો હોય તે હાર અને તે સ્તંભ એ આપણે જો દૂર કરીએ અને હવે જે તમને દેખાય છે જે ઘટકો એને એ જ સ્થિતિમાં રાખીએ તો એને શું કહેવાય? પેલા ઘટકનો ઉપનિશ્ચાયક. આપણે જોઈએ એક ઉદાહરણ અહીંયા છે જ, પણ એના પહેલા એક નોંધ છે કે જે MCQ માં આપણને કામ લાગી શકે. એ નોંધ શું કે જો n કક્ષા વાળો કોઈ નિશ્ચાયક છે, n કક્ષા વાળો, કારણ કે અહીંયા ચોરસ શ્રેણિક હોય, આ ચોરસ શ્રેણિકને આપણે નિશ્ચાયકમાં લખી શકીએ ને. તો n કક્ષા વાળો કોઈ નિશ્ચાયક હોય તો એના ઉપનિશ્ચાયકની કક્ષા કઈ થાય? n-1. જો n કક્ષા વાળો કોઈ નિશ્ચાયક હોય તો એના ઉપનિશ્ચાયકની કક્ષા n-1 થાય. એક ઓછું આપણે જોઈએ. જો ધારો કે ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ 1 2 3 4 5 6 7 8 9 છે. એમાં કોઈ પણ એક ઘટક 5 5, આ 5 છે, 5 એનો ઉપનિશ્ચાયક મારે મેળવવો છે. તો એનો ઉપનિશ્ચાયકમાં 5 કયા હારમાં છે? તો કે બીજી હાર. અને કયા સ્તંભમાં? તો બીજા સ્તંભમાં. બીજી હાર અને બીજા સ્તંભ એને કાઢી નાખો તો હવે શું દેખાય તમને? આ કાઢી નાખો તો શું દેખાશે? 1 7 3 9. એને એ જ ક્રમમાં લખી નાખો 1 7 3 9. બરાબર. હવે આનું મૂલ્ય આપણે મેળવી લઈએ ઇઝ ઇક્વલ ટુ શું થશે? જો આ 9 -21, 9 -21, તો 9 -21 એટલે -12, તો -12 m22. કેમ m22? 22 શું કરવા? કારણ કે બીજી હાર અને બીજો ઘટક છે ને, તો બીજી હાર અને બીજા ઘટકનો ઉપનિશ્ચાયક -12 મળે છે. ઓકે મિત્રો, એટલે બહુ સિમ્પલ છે ઉપનિશ્ચાયક મેળવવું કે જે ઘટકનો ઉપનિશ્ચાયક મેળવવો હોય તે ઘટકની હાર અને સ્તંભ એને જો દૂર કરી દઈએ તો જે બીજા વધેલા ઘટકો છે એને એ જ સ્થિતિમાં રહેવા દો તો એ જ સ્થિતિમાં તમને જે મળે છે એને શું કહેવાય? એનું ઉપનિશ્ચાયક, અને એનું મૂલ્ય -12. ક્લિયર? ઉપનિશ્ચાયક ખ્યાલ આવશે? બહુ સિમ્પલ છે. જે ઘટકનો ઉપનિશ્ચાયક મેળવવો હોય તે હાર અને સ્તંભ ને દૂર કરી નાખો. જે દેખાય છે એ ઘટકનો ઉપનિશ્ચાયક થશે. આપણે આગળ જોઈએ સહઅવયવ. આ સહઅવયવ આગળ આપણને બહુ અગત્યનું લાગશે. આ નિશ્ચાયકમાં બીજો જે અગત્યના એક્ઝામ્પલ આવશે એ એક્ઝામ્પલ માટે આ સહઅવયવ વધારે અગત્યનું છે. તો જોઈએ સહઅવયવ સમજીએ હવે. તો aij ના ઉપનિશ્ચાયક mij, aij નો ઉપનિશ્ચાયક mij ને -1/i + j વડે ગુણી a(ij) નો સહઅવયવ મેળવવામાં આવે છે. હવે સમજીએ આ શું કહે છે કે ધારો કે a23 નો સહઅવયવ મેળવવો છે. a23 એટલે કે બીજી હાર અને ત્રીજા સ્તંભનો સહઅવયવ મેળવવો છે. તો શું કરવાનું? -1 આપણે કોનો સહઅવયવ મેળવવો છે? a23
મતલબ I બરાબર 2 અને J બરાબર 3, તો -1/2 + 3. આને કોની સાથે ગુણવાનો? તો કે A23 ના ઘટકના ઉપનિશ્ચાયક સાથે. એટલે જે ઘટકનો તમારે સહઅવયવ મેળવવો હોય તે ઘટકનો ઉપનિશ્ચાયક અને -1/i + j, એટલે કે હાર અને સ્તંભ. કઈ હાર અને કયા સ્તંભનો ઘટક છે? એ બંનેના સરવાળો, એટલે i + j. -1/i + j સાથે એનો મલ્ટીપ્લાય કરવાનો. એટલે કે શું થાય? સૂત્ર જો, ધારો કે સૌપ્રથમ તો એને આપણે કેપિટલ AIJ વડે દર્શાવીએ. સમજી લો કે A32 છે, સ્મોલ a32, એનો મારે સહઅવયવ મેળવવો હોય તો શું લખાય? કેપિટલ A32. સ્મોલ a32 નો સહઅવયવ કેપિટલ A32. ઓકે, તો વ્યાપક રીતે જો સૂત્ર બનાવવું હોય તો AIJ = -1/i + j. આ જે i અને j હોય તે, એટલે -1/i + j ઇન્ટુ કેપિટલ MIJ. આ કેપિટલ MIJ એટલે શું? તો કે એનો ઉપનિશ્ચાયક. બરાબર, એટલે ઉપનિશ્ચાયક ઇન્ટુ -1/i + j સાથે જો તમે સાદુરૂપ આપશો તો એ શું મળશે? સહઅવયવ. ક્લિયર? એનું એક ઉદાહરણ જોઈએ. અહીંયા ઉદાહરણ છે, આપણને એક 3/3 મતલબમાં 3 કક્ષા વાળો નિશ્ચાયક આપ્યો છે, જેના તમામ ઘટકોનો આપણે સહઅવયવ મેળવવો છે. તમામ ઘટકોનો સહઅવયવ. તો જોજો, તો સૌપ્રથમ આપણે આ જે 2 છે, 2 તેનો સહઅવયવ મેળવીએ. તો 2 નો સહઅવયવ, 2 કયા સ્થાન ઉપર છે? તો કે 1 1, તો એ શું થશે? -1/1 + 1. આ i + j થઈ ગયો. હવે એ હાર અને તે સ્તંભ દબાઈ દઈએ તો ઉપનિશ્ચાયક શું થાય? 0 4 5 - 7. 0 4 5 - 7 એનું સાદું પણ આપી દઈએ તો આ 0 અને -20 = આ શું થશે? -1/2. -1/2 એટલે +1 થઈ જાય અને આ -20, એટલે આ શું થયું? -20. આ કોનો સહઅવયવ થયો? 2 નો. એ જ રીતે -3 નો સહઅવયવ. -3 કયા સ્થાન ઉપર છે? તો કે 1 2 ના સ્થાન ઉપર. તો અહીંયા શું થશે? -1/1 + 2. એની હાર અને સ્તંભ દબાવી દઈએ તો જે ઘટકો છે 6 4 1 -7, 6 4 1 -7 એનું સાદું શું થાય? તો કે -42 અને -4. તો આ -1/3 એટલે માઈનસ અને -46 શું થાય? સાદુરૂપ 46 થાય ને. એ જ રીતે ધારો કે 5 નો સહઅવયવ મેળવવો છે તો શું થાય? 5 નો સહઅવયવ = 5 કયા સ્થાન ઉપર છે? તો કે 1 3. 1 3 ના સ્થાન ઉપર ક્યાં? પહેલી હાર ને ત્રીજો સ્તંભ. તો અહીંયા -1 ની ઘાત કઈ આવશે? 1 + 3. હવે એ હાર ને તે સ્તંભ દબાઈ દઈએ તો ઉપનિશ્ચાયક કયો થયો? 6015. 6015 એનું સાદુરૂપ શું થાય? તો કે 30 - 0. તો આ -1/4, -1/4 એટલે પ્લસ થઈ જશે અને આ 30 - 0 એટલે. તો આ રીતે મિત્રો તમે બીજા કોઈ પણ ઘટકનો સહઅવયવ મેળવી શકો છો. એ રીતે તમે 6 0 4 1 5 7. હવે આ 5 નો સહઅવયવ ચેન્જ થઈ જશે, કારણ કે નિશ્ચાયકમાં 5 એક જ વખત હોય એવું જરૂર તો છે નહીં. ગમે તેટલી વખત હોય પણ સ્થાન અલગ હોય. આ કયું સ્થાન છે? તો કે પહેલી હાર અને ત્રીજો સ્તંભ. અને આ કયું સ્થાન છે? તો કે ત્રીજો હાર અને બીજો સ્તંભ. ત્રીજી હાર અને બીજો સ્તંભ. એટલે મૂલ્યનો ચેન્જ થાય. બરાબર? એટલે નિશ્ચાયકમાં ઘટક ભલે સરખો હોય પણ એનો સહઅવયવ સરખો હોય એવું જરૂરી નથી. ક્લિયર? તો આપણે પહેલી હારના જે ઘટકો છે એના સહઅવયવ મેળવ્યા છે. તો આ રીતે તમે બીજી અને ત્રીજી હારના ઘટકોનો સહઅવયવ મેળવજો. ઓકે, લખી લો. તો મિત્રો આપણે ઉપનિશ્ચાયક અને સહઅવયવ જોયો. અહીંયા એક નોંધ છે, નોંધ જોજો કે જો કોઈ એક હાર
જો કોઈ એક હાર અથવા સ્તંભ, આપણે હાર વિશે પહેલા વાત કરીએ, તમે એમાં સ્તંભ પણ લઈ શકો છો. ઓકે, જો કોઈ એક હાર ના ઘટકોને અન્ય કોઈ હાર, કોઈ એક હાર ના ઘટકોને અન્ય કોઈ હાર ના સહઅવયવ સાથે ગુણીએ, કોઈ એક હાર, ધારો કે પહેલી હાર હોય તો પહેલી હાર ના ઘટકોને બીજી કે ત્રીજી હાર ના ઘટકોના સહઅવયવ સાથે જો ગુણીએ તો તેમનો જે સરવાળો છે એ હંમેશા શું થાય? 0. અહીંયા ઉદાહરણ જોજો, a11 સ્મોલ a11 એ કયા ઘટક, કઈ હાર પર અથવા કયા સ્તંભ પરનો ઘટક થાય? તો કે પહેલી હારનો. a12 a13 મતલબ પહેલી હારના ઘટકો લીધા. હવે સહઅવયવ કોનો લીધો? તો કે કેપિટલ a21 a22 અને a23 એટલે બીજી હાર. મતલબ પહેલી હારના ઘટકો અને બીજી હારના સહઅવયવ, બીજી હારના ઘટકોના સહઅવયવ સાથે ગુણાકાર કરી અને એનો જે સરવાળો છે એ હંમેશા શું થાય? 0. બરાબર છે, આ ખાસ ધ્યાન રાખવું. હવે આપણે જે નિશ્ચાયક છોડીએ ને મિત્રો, નિશ્ચાયક જનરલી ધારો કે આ જે 3/3 નિશ્ચાયક છે એને આપણે જે છોડીએ છે ને, એમાં તમે જોજો, તમે જે ઘટક લો છો એનો જ સહઅવયવ તમે લો છો. પેલું પ્લસ માઈનસ ને પ્લસ જે ચિહ્ન લીધું, આપણે અહીંયા પ્લસ લઈએ છીએ, આમાં પહેલા પ્લસ પછી માઈનસ ને પછી પ્લસ, અહીંયા માઈનસ પ્લસ અને માઈનસ, પ્લસ માઈનસ અને પ્લસ, આવું ચિહ્ન લઈએ છીએ નિશ્ચાયક છોડતા. હવે અહીંયા પ્લસ ચિહ્ન કેમ આવ્યું? તો કે પેલું -1 શું આવે? આપણે જેનો સહઅવયવ મેળવીએ તો -1 શું આવે? I plus j. I એટલે અહીંયા 1 છે, j પણ 1 છે, એટલે -1 + 1 + 1 એટલે 2, તો -1 + 2 એટલે પ્લસ પણ થયું, એટલે આ ચિહ્ન શું થયું? પ્લસ. અહીંયા આ સ્થાન કયું? તો કે પહેલી હાર અને બીજો સ્તંભ એટલે કે 1 2, તો -1 + 1 + 2 એટલે -1 + 3 એટલે -1. આ સ્થાન તો કે 1 3, તો -1 + 1 + 3 એટલે -1 + 4 એટલે +1. બરાબર, એટલે તમે પહેલી હાર અને પહેલી જ હારના સહઅવયવ સાથે ગુણાકાર કરી અને જો તમે એનો સરવાળો કરો છો તો એ નિશ્ચાયકનું મૂલ્ય મળે છે. અત્યાર સુધી આપણે જે નિશ્ચાયકનું મૂલ્ય મેળવતા હતા, નિશ્ચાયકનું મૂલ્ય, તો એમાં તમે જોજો, જે ઘટક લો છો ઇન્ટુ તેનો જ સહઅવયવ, પ્લસ બીજો ઘટક એનો જ સહઅવયવ, પ્લસ ત્રીજો ઘટક એનો જ સહઅવયવ, આપણે આ રીતે કરીએ ને તો નિશ્ચાયકનું મૂલ્ય મળે, જે ઓલરેડી આપણે નિશ્ચાયક છોડતા હતા ત્યારે કરતા હતા. પણ તમે જો કોઈ ઘટક, ધારો કે પહેલી હારના ઘટકો છે એની સાથે બીજી કે ત્રીજી હારના ઘટકોના સહઅવયવ નો ગુણાકાર કરી અને જો તમે એનો સરવાળો કરશો તો એ હંમેશા શું આવશે? 0. આ ચેક કરવા માટે આપણે એક ઉદાહરણ અહીંયા લીધું છે. જો આપણી પાસે આ એક નિશ્ચાયક છે જે ઘટકોના ઉપનિશ્ચાયક અને સહઅવયવ મેળવવા છે અને સાથે સાથે ચેક કરવાનું છે. શું ચેક કરજો? a11 * કેપિટલ A31 પ્લસ a12 * કેપિટલ A32 પ્લસ a13 * કેપિટલ A33. મતલબ કયા હારના ઘટકો છે? તો કે પહેલી હારના ઘટકો. અને કઈ હારના ઘટકોનો સહઅવયવ છે? તો કે ત્રીજી હાર છે. એટલે પહેલી હારના ઘટકો અને ત્રીજી હારના ઘટકોના સહઅવયવ નો અનુરૂપ ગુણાકાર જે થાય એ તમામ બીજા ઘટકોનો સરવાળો શું આપણે ચેક કરવું છે? 0. જોઈએ આપણે, પણ એમાં કેપિટલ ઘટકો જોઈશે અને સાથે સાથે ઉપનિશ્ચાયક અને સહઅવયવ પણ જોઈએ છે. તો પહેલા આપણે આ કામ કરવું પડશે, ઉપનિશ્ચાયક અને એના સહઅવયવ, પછી એ તરફ આપણે આગળ વધીશું. બરાબર, તો પહેલા આપણે ઉપનિશ્ચાયક અને સાથે સાથે એનો સહઅવયવ પણ મેળવતા જઈશું. જેમ કે પહેલા m11 એટલે કે 1 1 ના સ્થાનનો ઉપનિશ્ચાયક થાય ને, 1 1 નું સ્થાન, ધારો કે સ્મોલ a11, તો એના ઉપનિશ્ચાયક શું કહેતા આપણે? કેપિટલ M11. તો કેપિટલ M11 મેળવીએ એટલે a હાર અને a સ્તંભ દબાઈ દેવાનું, તો શું થાય ઘટકો? 0 4 5 -7. તો આ 0 અને -20, તો 1 1 ના સ્થાનનો ઉપનિશ્ચાયક શું થયો? -20. હવે એનો જ
એનો જ એ જ સ્થાનનો આપણે સહઅવયવ મળી લઈએ એટલે કે કેપિટલ A11 તો કેપિટલ A11 એટલે -1 રેસ ટુ I plus j 1 plus 1 into mij મતલબ M11 એ તો -20 છે આ -1 રેસ ટુ 2 એટલે +1 અને M11 એટલે -20 આ થઈ ગયું કેપિટલ M11 અને કેપિટલ A11 એ જ રીતે કેપિટલ M12 પહેલી હાર અને બીજો સ્તંભ આ દબાવી દે શું દેખાય જો 6 6 4 1 અને -7 તો આ -42 -4 -46 હવે આનો આપણે સહઅવયવ મેળવીએ A12 તો શું થશે જો -1 રેસ ટુ -1 રેસ ટુ 1 plus 2 અને M12 આ શું થશે -1 રેસ ટુ 3 એટલે -1 અને આ તો -46 છે એટલે -1 અને -46 એટલે +46 આ થઈ ગયું M12 એ જ રીતે આપણે M13 શું થાય જોજો M13 એટલે કે પહેલી હાર અને આ તો 30 ઓછા 0 થાય ને 30 ઓછા 0 મતલબમાં 6015 is equal to 30 અને એનો ઉપનિશ્ચય આ તો ઉપનિશ્ચય મેળવ્યો આપણે એનો હવે સહઅવયવ મેળવીએ A13 તો -1 રેસ ટુ into M13 આ -1 રેસ ટુ 4 પ્લસ અને આ તો 30 છે એટલે અહીંયા આવશે 30 એ જ રીતે M21 આપણે ડાયરેક્ટ નિશ્ચય છોડીશું M21 એટલે તેની હાર અને સ્તંભ તો આ થશે 21 7 * 21 અને આ થશે 25 21 ઓછા 25 A21 એટલે -1 રેસ ટુ 2 પ્લસ એટલે -1 થશે આ અને આ -4 છે એટલે આ જવાબ શું આવશે 4 એ જ રીતે M22 તો M22 એટલે આ સ્થાન તો એનો ઉપનિશ્ચય એ હાર અને સ્તંભ દબાવીએ એટલે આ થશે -14 અને -5 -14 અને -5 એનો સહઅવયવ -1 રેસ ટુ 2 plus 2 into M22 તો -1 રેસ ટુ 4 થશે એટલે પ્લસ અને M22 તો -19 છે એટલે અહીંયા -19 હવે M23 તો M23 એટલે આ સ્થાન તો આનો ઉપનિશ્ચય કે હાર સ્તંભ દબાવી દો એટલે આ 10 + 3 જેનો સહઅવયવ આ -1 રેસ ટુ 5 એટલે એ તો માઈનસ થવાનું અને 2 3 એ 13 છે એટલે અહીંયા -13 આ શું હતું M23 અને A23 હવે 31 M31
તો M31 શું થાય? જો આ -12 અને 0, -12 અને 0. એટલે M31 -12 આવ્યું તો A31 -1/3 + 1 M31 આ -1/4 એટલે પ્લસ થઈ જશે અને M31 તો -12 છે, -12. એ જ રીતે હવે M32 એટલે આ સ્થાનનો ઉપનિશ્ચયક એ સ્તંભ અને હાથ દબાવી દો એટલે આ 8 - 30 એટલે -22. આ થશે -1/3 + 2 M32. આ -1/5 એટલે એ તો માઈનસ ખરું જ, પણ આ -22 એટલે -+ થઈ જશે અહીંયા. અને છેલ્લો M33 એટલે આ સ્થાન. તો શું થાય? જો 0 + 18 એટલે 18 એટલે અહીંયા આવશે એનો સહઅવયવ. આ -1/6 એટલે +1 થશે અને M33 એ તો 18 છે જ એટલે અહીંયા આવશે 18. તો આ મિત્રો તમે જોઈ શકો છો આ જે છે એ બધા ઉપનિશ્ચયક છે અને આ બધું જે છે એના સહઅવયવ છે. એટલે આપણને એક આ ઉપનિશ્ચયક અને સહઅવયવ આ બે ક્લિયર થઈ ગયું. હવે આપણે ચકાસવાનું છે તો એનું આપણે LHS લઈએ. LHS શું થાય? જો A11 અને કેપિટલ A31 એ જ રીતે 1 2 અને 3 2 એ પ્લસ સ્મોલ a13 અને કેપિટલ A33. બરાબર. હવે સ્મોલ a11 નો ઘટક કયો તો કે 2, તો ઇઝ ઇક્વલ ટુ સ્મોલ a11 a2 અને કેપિટલ A31 ક્યાં છે? આયો એનું મૂલ્ય કેટલું છે? તો કે -12. તો અહીંયા આવશે કૌંસમાં -12 પ્લસ સ્મોલ a12 એટલે -3, તો અહીંયા આપેલી -3 અને કેપિટલ A32 તો કેપિટલ A32 માં ઘટક કયો છે? 22 મૂલ્ય છે એનું, તો અહીંયા આવશે સ્મોલ a13 એટલે 5 અને કેપિટલ A33 એનું મૂલ્ય છે 18. આનું સાદું શું થાય? જો ઇઝ ઇક્વલ ટુ આ થશે -24 અને આ થશે -66 અને આ થશે 18 × 90. જોઈ લો આ શું થયું? -90 અને આ 90 એટલે 0 એટલે શું છે? RHS. એટલે મિત્રો બહુ સિમ્પલ વસ્તુ છે. ઉપનિશ્ચય કેટલું મળે? તો જે ઘટકનો ઉપનિશ્ચય મેળવ્યો છે તે જ ઘટકના હાર અને સ્તંભ ને દૂર કરતા જે તમને સ્થાન મળે છે, જે ઘટકો દેખાય છે તે જ સ્થાનમાં રાખો તો ઉપનિશ્ચય. હવે એ ઉપનિશ્ચયકને -1/i + j સાથે ગુણી નાખો તો સહઅવયવ. ઓકે. અને આ એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો, જે તમે હાર લો છો તે સિવાયની હારના સહઅવયવ સાથે અનુરૂપ ગુણાકાર કરી અને જે ગુણાકાર મળે છે એનો તમે જો સરવાળો કરો તો એનું મૂલ્ય હંમેશા શું આવે? 0. બરાબર છે. જો તમે અલગ બીજી કોઈ હાર લો, ધારો કે પહેલી હાર
ના ઘટકો લો અને બીજી કે ત્રીજી હારના તમે સહઅવયવ લો તો એના ગુણાકારનો સરવાળો હંમેશા 0 થાય. પણ જે હાર ના ઘટકો લો છો તે જ ઘટકોના તમે સહઅવયવ લેશો તો તમને નિશ્ચાયકનું મૂલ્ય મળશે. જે આપણે નિશ્ચાયક છોડીએ છીએ એ ક્રિયા નિશ્ચાયક છોડીએ તો તમે કયા ઘટક લો છો તો ધારો કે પહેલી હારથી નિશ્ચાયક છોડતા હોય તો પહેલી હારના ઘટક અને તે જ હારનો સહઅવયવ થાય. તમે ચેક કરજો, બરાબર છે. એટલે આ રીતે તમે આ ખાસ જોઈ શકો છો. ઓકે, લખી લો. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ મિત્રો. બીજી હારના ઘટકોના સહઅવયવના ઉપયોગથી આ નિશ્ચાયકનું મૂલ્ય મેળવવું છે. મિત્રો આપણે આગળ જોયું છે, આની આગળ જ એક્ઝામ્પલ હતું કે કોઈ હાર ના ઘટક અને તેની જ હારના કે કોઈ સ્તંભના ઘટક અને તેની જ હાર કે તેના જ સ્તંભના સહઅવયવ નો અનુરૂપ ગુણાકાર કરી એ તમામનો જો સરવાળો કરીએ તો તે નિશ્ચાયકનું શું મળે છે? મૂલ્ય. બરાબર. અને કોઈ એક હારના ઘટક અને એની સાથે તે સિવાયની હાર ના સહઅવયવ નો અનુરૂપ ગુણાકાર કરીને જો સરવાળો કરીએ તો નિશ્ચાયકનું મૂલ્ય 0 મળે. શું થાય છે? 0. એનું મૂલ્ય શું થઈ જાય? 0. બરાબર. પણ જો આપણે આપેલ નિશ્ચાયકનું મૂલ્ય મેળવવું હોય તો શું કરવાનું કે કોઈ એક હાર અને તેના જ સહઅવયવ, ધારો કે પહેલી હાર લઈએ તો પહેલી હારના તમામ ઘટકોનો સહઅવયવ, ઘટક અને સહઅવયવનો ગુણાકાર, બીજો ઘટક એના સહઅવયવનો ગુણાકાર, ત્રીજો ઘટક એના સહઅવયવનો ગુણાકાર, આ જે ગુણાકાર મળે છે એનો જો આપણે સરવાળો કરીએ તો નિશ્ચાયકનું મૂલ્ય મળે. અને જો પહેલી હાર એના સિવાયની બીજી બે હારમાંથી કોઈ પણ એક હાર લેશો તો એનું મૂલ્ય શું થશે? 0. બરાબર. આપણે તો નિશ્ચાયકનું મૂલ્ય જોઈએ છે અને અહીંયા સ્પષ્ટ કીધું છે કે બીજી હારથી, તો બીજી હારથી જો નિશ્ચાયકનું મૂલ્ય મેળવવું હોય તો આપણે બીજી હારનો ઘટક અને તે ઘટકનો જ સહઅવયવ સાથે અનુરૂપ આપણે ગુણાકાર કરવા પડશે. ઓકે, તો જોઈએ. જો અહીંયા બીજી હાર નો ઘટક, પહેલો ઘટક કયો થાય? A21 અને એનો જ સહઅવયવ એટલે કેપિટલ A21. આપણે સહઅવયવને કેપિટલ લેટર થી દર્શાવેલા છે. ઓકે, તો સ્મોલ a21 અને કેપિટલ A21 અનુરૂપ ઘટકોનો ગુણાકાર થઈ ગયો, પ્લસ A22 સ્મોલ a22 એટલે કે બીજી હાર બીજા સ્તંભનો ઘટક તો એનો જ સહઅવયવ સાથે ગુણાકાર, પ્લસ A23 બીજી હાર ને ત્રીજા સ્તંભનો ઘટક અને તેના જ સહઅવયવ કેપિટલ A23. જો આ રીતે તમે મલ્ટીપ્લાય કરશો અને પછી એનો તમે સરવાળો કરશો તો નિશ્ચાયકનું મૂલ્ય મળે. અને જો તમે હાર અને એના સિવાયના બીજી હાર ના તમે સહઅવયવ લેશો તો એનું આ મૂલ્ય શું થશે? 0. બરાબર. નિશ્ચાયકનું મૂલ્ય લેવું હોય તો હાર અને તેના જ સહઅવયવ લેવા પડે. આ ખાસ ધ્યાન રાખજો. ઓકે, તો અહીંયા હવે તો મૂલ્ય મૂકવાના છે. A21 બીજી હાર અને પહેલા સ્તંભનો ઘટક તો કે 2 અને એનો જ સહઅવયવ. તો સહઅવયવમાં આપણે શું કરતા હતા તો કે -1/i+j ઇન્ટુ એનો ઉપનિશ્ચાયક. તો -1/2+1 અને એનો ઉપનિશ્ચાયક તો એ હાર ને તે સ્તંભ દબાવી દે તો કયું થાય? 3 8 2 3 છેદ ઉપનિશ્ચાયક, પ્લસ A22 તો એનો ઘટક થશે 0 અને કેપિટલ A22 તો -1/2+2 અને તે ઘટકનો ઉપનિશ્ચાયક એટલે 5 8 1 3 પ્લસ A23 તો A23 એટલે 1 અને ઇન્ટુ કેપિટલ A23 તો -1/2+3 અને તેનો ઉપનિશ્ચાયક તો આનો ઉપનિશ્ચાયક એટલે હાર અને સ્તંભ તમે કાઢી નાખો તો શું થાય? 5 3 1 અને 2 થશે. આ 5 3 1 અને 2 હવે સાદરૂપ છે તો -1/3 એટલે માઈનસ એટલે આગળ માઈનસ એટલે -2 અને 9 -16 પ્લસ આ તો 0 છે એટલે આ બધું મલ્ટીપ્લિકેશન 0 થવાનું છે. અહીંયા -1/5 એટલે -1 આગળ 1 છે અને આ નિશ્ચાયકનું મૂલ્ય તો કે 10 - 7 સોરી 3 10 - 3 તો આ થશે -7 પણ આગળ -2 છે એટલે 14 અને આ થશે 7 અને આગળ માઈનસ છે એટલે 7
એટલે કે 14 - 7 એટલે 7. ઓકે, તો અમે આનું બીજી હાર, ત્રીજી હાર, પહેલી હાર, પહેલો સ્તંભ, બીજો સ્તંભ, ત્રીજો સ્તંભ ગમે તે ઘટકોના સહઅવયવથી જો એ નિશ્ચયકનું મૂલ્ય મેળવો તો જવાબ તો 7 જ આવવાનો છે. બરાબર છે. એક બીજી વાત કરીએ કે તમને એમ કે બીજી હારના ઘટકોના સહઅવયવથી તમે સિમ્પલ આ નિશ્ચય છોડશો ને તો જવાબ 7 આવશે. આપણે આગળ ચર્ચા કરી છે કે જ્યારે આપણે કોઈ પણ નિશ્ચય સિમ્પલ રીતે છોડીએ છે ને એમાં રીત આ થાય છે, જાણે અજાણે રીત આ થાય છે. કોઈ પણ ઘટક લઈએ છીએ અને એનો જ આપણે સહઅવયવ લઈએ છીએ. કારણ કે હું ધારો કે અહીંથી નિશ્ચય છોડું 5 થી, તો એ હાર અને સ્તંભ દબાવીએ છીએ. આ એનો ધારો કે બીજી હારથી ચેક કર્યું, બીજી હારનો પહેલા ચિહ્ન તો કે માઈનસ નું, તો કે માઈનસ છે અહીંયા. એનો ઘટક 2 તો 2 છે અહીંયા. એની હાર ને સ્તંભ દબાવી દઈએ તો આ 9 - 16 છે. 9 - 16 પછી પ્લસ આવશે તો પ્લસ, પછી અહીંયા માઈનસ આવશે તો માઈનસ, અહીંયા 1 તો 1. તો એનો હાર ને સ્તંભ દબાવી દઈએ 5 3 1 2 એટલે 10 - 3. એટલે આપણે જનરલ સિમ્પલ જે નિશ્ચય છોડીએ છીએ ને એમાં જાણે અજાણે આનો જ ઉપયોગ થાય છે. બરાબર, પણ સહઅવયવ આપણે હમણાં એને ખબર પડી. એટલે ધ્યાન રાખજો, જે ઘટક અને જે હાર તમે લો છો તેનો ઘટક એની સાથે બીજી કોઈ તમે હાર લેશો તો એનો ગુણાકાર અને તમામનો અનુરૂપ સરવાળો એ 0 જ આવે. MCQ માં પૂછી શકાય. કોઈ હાર અથવા કોઈ સ્તંભ અને તેના જ સહઅવયવ હોય તો નિશ્ચયકનું મૂલ્ય મળે. અને કોઈ હાર કે સ્તંભ અને એના સિવાયની કોઈ હાર કે સ્તંભ લઈએ તો એનું આ મૂલ્ય શું થાય? 0. નિશ્ચયકનું મૂલ્ય એમાં મળશે નહીં. ક્લિયર વાત? ખબર પડી ગઈ? ઓકે, તો હવે આના ઉપરથી એક બે નોંધ છે, એ નોંધ જોઈએ. જો ધારો કે કોઈ નિશ્ચયક છે, એના સહઅવયવથી મળતો નિશ્ચયક એ આ રીતે મળશે તમને. ધારો કે અહીંયા આ સ્થાન કયું થાય? સ્મોલ a11. તો સ્મોલ a11 નો નિશ્ચયક નો સહઅવયવ તમે મેળવો. સ્મોલ a11 નો સહઅવયવ એ લખશો ને કેપિટલ A11. એટલે આ કેપિટલ A જે છે ને આ બધા સહઅવયવ છે. કોના? તે સ્થાનના. આ કેપિટલ A11 એટલે 11 ના સ્થાનનો સહઅવયવ. કેપિટલ A12 એટલે તો સ્મોલ a12 ના સ્થાનનો સહઅવયવ. કેપિટલ A13 એટલે તો કે સ્મોલ a13 ના સ્થાનનો સહઅવયવ. એ લખ્યો છે જ્યાં કેપિટલ Aij એ સ્મોલ aij નો સહઅવયવ છે. એટલે આ જે કેપિટલ લેટર છે ને એ આપેલ નિશ્ચયકના જે તે સ્થાનના સહઅવયવ છે. ધારો કે અહીંયા કેપિટલ A23 છે, તો કેપિટલ A23 આપણને ક્યાંથી મળશે? તો આપેલ નિશ્ચયકના સ્મોલ a23 નો સહઅવયવ શું થાય? કેપિટલ A23. એ આમાં લખી દેવાનું ખાલી. એટલે શું થશે એનાથી? તો જે આપણને નિશ્ચયક આપ્યો છે એના સહઅવયવથી આ નિશ્ચયક મળશે, જેને મેં D' કીધું છે. ખબર પડી? એટલે આવો એક નિશ્ચયક તમે ચેક કરજો. હવે આમાં અમુક વખત MCQ માં પૂછાય શું? તો કે કોઈ નિશ્ચયક આપ્યો હોય એના સહઅવયવથી, કોઈ નિશ્ચયક આપેલો હોય તેના સહઅવયવથી મળતો જે નિશ્ચયક છે એનું મૂલ્ય મેળવો. મૂળ નિશ્ચયકનું નહીં, તેના સહઅવયવથી જે નિશ્ચયક બને છે તે નિશ્ચયકનું મૂલ્ય મેળવો. એટલે કે આ નિશ્ચયક જે મૂળ નિશ્ચયક હશે એના પરથી તમારે સહઅવયવથી બનતો નિશ્ચયક મેળવવાનો અને આનું મૂલ્ય મેળવવાનું. કે તો હવે તમને એમ થાય કે આનો સહઅવયવ તો કેટલો લાંબો દાખલો થાય અને એના પરથી પાછું એ નિશ્ચયક મેળવવાનું અને એનું પાછું મૂલ્ય મેળવવાનું. આટલી લાંબી પ્રોસેસ ન કરાય. આમાં શું કરાય? તો બીજી નોંધ છે, આ નોંધ ખાસ ધ્યાન રાખજો. તો દાખલો ઘણો લાંબો કરવો પડશે, MCQ માં કામ લાગશે. આ શું કહે છે? જો કોઈ નિશ્ચયકના સહઅવયવથી બનતા નિશ્ચયકનું મૂલ્ય, કોઈ નિશ્ચયકના સહઅવયવથી બનતો જે નિશ્ચયક, મતલબમાં આ જે નિશ્ચયક છે તેનું મૂલ્ય મૂળ નિશ્ચયકના વર્ગ જેટલું થાય. મૂળ નિશ્ચયકના વર્ગ જેટલું થાય. એટલે હવે ધારો કે કોઈ એક્ઝામ્પલ આપણને એમ કે આપેલ નિશ્ચયકના સહઅવયવથી બનતા નિશ્ચયકનું મૂલ્ય શોધો. તો આપણે શું કરવાનું? જે મૂળ નિશ્ચયક છે એનું મૂલ્ય શોધવાનું અને એનો વર્ગ કરી દેવાનો. મૂળ નિશ્ચયકનો વર્ગ એ શું મળે?
આપેલ નિશ્ચાયકના સહઅવયવથી બનતા નિશ્ચાયકનું મૂલ્ય. બરાબર, એટલે લાંબી આખી પ્રોસેસ કરવાની જરૂર નથી. સહઅવયવથી એનું મળતો નિશ્ચાયક પણ મેળવવાની જરૂર નથી. જે મૂળ નિશ્ચાયક આપણને આપ્યો હોય એનું મૂલ્ય મેળવી અને સ્ક્વેર કરી દેવાનો. ધારો કે આ દાખલો છે, આમાં એમ કે આનાથી બનતા જે સહઅવયવ છે તે એ સહઅવયવ દ્વારા રચાતો નિશ્ચાયક અને એનું મૂલ્ય શોધો. તો હું શું કરું, આનું મૂલ્ય મને મળી લો. આનું મૂલ્ય શું મળ્યું આપણને 7. તો એના સહઅવયવથી મળતા નિશ્ચાયકનું મૂલ્ય શું થઈ જાય 49. બરાબર, એટલે ડાયરેક્ટ આપણને તે મળશે. તો મિત્રો સહઅવયવ, ઉપનિશ્ચાયક અને એથી આ રીતે મેળવવાનું મૂલ્ય, અહીંયા આ ટોપિક ક્લિયર થાય છે, જેનો તમને હોમવર્ક આપી રહ્યો છું. ફક્ત 2 દાખલા. ડેલ્ટા ઇક્વલ ટુ આ તમને એક નિશ્ચાયક આપ્યો છે, એનો ઉપનિશ્ચાયક, તમામ ઘટકોનો ઉપનિશ્ચાયક, આમાં તમામ ઘટક, આ એક ખાસ ધ્યાન રાખજો. તમામ ઘટકના ઉપનિશ્ચાયક મેળવવાના અને સહઅવયવ મેળવવાના. તમામ ઘટક જોજો, ઉપનિશ્ચાયક એટલે નિશ્ચાયક જ થાય. ધારો કે ભાઈ એકનો ઉપનિશ્ચાયક, તો એને નિશ્ચાયકમાં જ લખવાનું. કયો? 7 6 4 9. ઉપનિશ્ચાયકની વ્યાખ્યા શું હતી? જે ઘટકનો ઉપનિશ્ચાયક મેળવવો હોય તે ઘટકની હાર અને સ્તંભ જો દૂર કરીએ અને જે દેખાય છે તેને એ જ જગ્યા ઉપર એક સ્થાનમાં લખીએ તો શું કહેવાય? એનો ઉપનિશ્ચાયક. બરાબર, એટલે એકનો ઉપનિશ્ચાયક શું થશે? તો નિશ્ચાયકમાં 7 6 4 9 અને પછી એનો સહઅવયવ, એ તો તમને ખ્યાલ છે. બરાબર, ઉપનિશ્ચાયકમાં મૂલ્ય નહીં મેળવતા નિશ્ચાયક સ્વરૂપ જ હોવું જોઈએ. ઉપનિશ્ચાયક કે નિશ્ચાયક સ્વરૂપ જ હોય, આ ધ્યાન રાખજો ખાસ. બીજું એક્ઝામ્પલ શું કહે છે? તો કે 1xyz 1yxz 1zxy ના ત્રીજા સ્તંભના ઘટકોના સહઅવયવથી મૂલ્ય મેળવો. મતલબ આ બીજી હારના ઘટક કે છે, આ ત્રીજા સ્તંભના ઘટકથી નિશ્ચાયકનું મૂલ્ય મેળવવાનું. તો આ ત્રીજા સ્તંભથી તમે નિશ્ચાયકનું મૂલ્ય મેળવશો તો આવું સમીકરણ કયું થશે? કયું થશે? તો કે ત્રીજો સ્તંભ એટલે C13 C23 અને C33. તો એનું સમીકરણ કયું થશે? આનું ધારો કે જો સમીકરણ મેળવવું હોય તો સમીકરણ કયું થાય? ડેલ્ટા બરાબર C13 સાથે તેનો સહઅવયવ એટલે કેપિટલ A13 પ્લસ હવે C23, તો C23 સાથે તેનો સહઅવયવ એટલે કેપિટલ A23 પ્લસ C33 અને તેનો સહઅવયવ એટલે કેપિટલ A33. તમે આ કરશો એટલે આ નિશ્ચાયકનું મૂલ્ય મળશે. ઓકે, એટલે સરસ ટોપિક અહીંયા ક્લિયર થાય છે. તમે લખી લો.